જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, હમણાં 3 દિવસથી આપણે વિડીયો નથી થયો. એનું કારણ કે હોસ્પિટલનું એવું કામ હતું કે બાને થોડીક બીમારી હતી, એટલે એના હિસાબે વિડીયો નથી થયો, માફ કરશો. અને આજે આપણે મળ્યા છીએ, આજે વાળીએ છીએ અને સરસ મજાનું રમણીય સુંદર વાતાવરણ છે. ભગવાનનું આગમન થઈ ચૂક્યું છે અને સરસ મજાનો વરસાદ રૂપે ભગવાને અમૃત વરસાવ્યું છે. વરસાદ એટલે ભગવાને આપેલું અમૂલ્ય અમૃત. વરસાદ આવે એટલે સૃષ્ટિ સોળે કળાએ ખીલે. ભગવાન આ સૃષ્ટિને અમૃત પાય અને વસુંધરાને તુપ્ત કરી, અને જે વસુંધરાની અંદરથી જે ધાન્ય પાકો, ફળાદી પાકો સર્વત્ર માનવ જીવન માટે, પશુ જીવન માટે, સર્વત્ર જીવ સૃષ્ટિ માટે એક ઉદરનું પોષણ કરે, આવો સરસ મજાનું અમૃત ભગવાને વરસાવ્યું છે. ભગવાનનો ઉપકાર જીવનમાં આપણે જેટલો માનીએ ને મિત્રો, એટલો ઓછો છે. દ્રષ્ટિ હોવી જોઈએ એમ. કારણ કે જીવનની અંદર આપણે કહીએ છીએ કુંવરબાઈનું મામેરું પૂર્યું, નરસિંહ મહેતાનું ભીડ ભાંગી અને કુંવરબાઈનું મામેરું પૂર્યું, સુધનવાને તેલકડાની અંદરથી ઉગાર્યો, દ્રૌપદીના ચીરપુરી દ્વારકા વાળાએ લાજ રાખી. એમ મારીને તમારી પણ મામેરું પૂરે છે, ઉગારે છે, પણ મિત્રો ખામી એટલી છે, આપણે નોંધ નથી રાખતા. આપણે મિત્રો નોંધ રાખીએ ને તો ડગલે ને પગલે ભગવાન આપણને એવી મદદ કરી રહ્યો છે અદ્રશ્ય શક્તિ સ્વરૂપે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. ભગવાન છે આવો જ્યારે માણસ પ્રશ્ન કરે છે ને, ત્યારે ખરેખર મને મૂર્ખાપણું લાગે છે. ચમત્કાર ની દુનિયાને આ ટેકનોલોજી, એજ્યુકેશન વર્ગ માનવા તૈયાર નથી, પણ જ્યારે પોતાનો પુત્ર માંદો હોય, પોતાના પરિવારમાં કઈ આફત આવે અને સામાજિક ભૌતિક બધા પ્રયોગો કરી જોવે, જ્યાં ન માનવાવાળો વર્ગ છેલ્લે ઓહ માય ગોડ કહી અને જ્યારે એ બોલે છે ને, ત્યારે જે ધર્મને માનતા હોય એ ધર્મને માનીને અને ભગવાનને સાદ કરે છે, પણ નોંધ નથી લેતો. અને એમાંથી જ્યારે સફળ થાય છે ને, ત્યારે ભૂલી જાય છે. માટે મિત્રો, ભગવાન હર કોઈ માણસને ડગલે ને ડગલે મદદ કરે છે, પણ આપણે સમજી નથી શકતા. કારણ કે આપણી દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. આપણે દ્રષ્ટિકોણ બદલતા નથી ને ત્યાં સુધી દેખાતું નથી. હર હંમેશ જેવી સોચ હોય એવું દેખાય છે. ભગવાન રામચંદ્ર ભગવાને જયારે ધનુષ ભંગ કર્યો, ત્યારે આપણી રામાયણ બોલે છે કે રામ બધાને કેવા દેખાણા, કે જેને જેનો જેવો ભાવ હતો એવો દેખાણા. સખાને સખા જેવા દેખાણા, મિત્રને મિત્ર જેવા દેખાણા, પ્રેમીને પ્રેમી જેવા દેખાણા, દુશ્મનોને કાળ જેવા દેખાણા. આવી રીતે મિત્રો વરસાદ છે ને એ આપણા જીવનની અંદર ઠંડક પ્રસરાવે છે, આપણા જીવનની અંદર આનંદ, ઉલ્લાસ અને નવી ઉમંગ લાવે છે. મિત્રો, વરસાદના કારણે સૃષ્ટિ સોળાએ કળાએ ખીલી અને મને ને તમને ફાયદા માટે જ બધું આવે છે. જો તો કરો અમૂલ્ય માનવીય જીવન છે મિત્રો, કે જે ભગવાન બનાવે છે એ બધું માનવ માટે જ ફાયદાકારક છે. માનવ એની સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકે છે, ભોગવી શકે છે, પરંતુ આપણે કોઈ દી એને થેન્ક યુ નથી કીધું. મિત્રો, એક કણમાંથી અનેક કણ કરી અને ભગવાન આજે આપણી જે જમીન છે એની અંદરથી આપશે. એનો કેટલો ઉપકાર હશે. આપણે શું આપીએ? એક દિવસ આપણે માંદગી પડી ગયા હોય અને ઓક્સિજન ઉપર રાખ્યા હોય તો ડોક્ટર કેવડું બિલ આપે છે. અને તોય આવું ઓક્સિજન નહીં હો, પ્યોર ઓક્સિજન, હાઈ ક્લાસ, એની કેટલી કિંમત ગણી શકાય. અને એક પલ છે, શ્વાસોશ્વાસ જ્યારે ખૂટે ને મિત્રો, ત્યારે આપણને કલ્પના નથી હોતી કે કઈ રીતે આને બચાવવું. જ્યારે 100 વર્ષની આયુ આપનાર વ્યક્તિ ભગવાન આપણી પાસે કઈ માંગતો નથી, ત્યારે આપણે એને કહી છે ને કે આભાર નથી પ્રગટ કરી શકતા. તો આજે મિત્રો સરસ મજાનો વરસાદ વરસ્યો છે, સારેકો સૃષ્ટિ સોળ કળાએ ખીલી છે, આલોહિત વાતાવરણ છે, મંદ પવન આવે છે. મિત્રો, જીવનની અંદર
કંઈ ખૂટતું નથી એમાં આજે કિસાન વર્ગ છે, ખેડૂત વર્ગ છે, એ ભગવાનનો ઉપકાર માને છે. વાવણી કરશે, આમાં વાવણી જૂથશે અને ભગવાનને નૈવેદ્ય થશે, ધરતી માતાને, મેઘરાજાને લાડુ ધરાશે અને શ્રી ગણેશ થશે. કેટલા અરમાન હશે આની અંદર. ભગવાન આના માથે તમારા જીવનના વ્યવહારિકથી માંડીને સંપૂર્ણ સુખ તમને આમાં વસુંધરા આપશે. કારણ કે આ જે માતા છે ને એ દીકરાનું ઉદર પોષણ કરવા માટે કાયમી તત્પર છે. પરંતુ આપણે આ માતા માટે શું કરીએ છીએ? આપણે આ માતા માટે કઈ નથી કરી શકતા. આપણે આનો ફાયદો જ ઉઠાવી છે. છતાં કોઈ દિવસ આ ભગવાને અમૃત વરસાવ્યું, આ માતાએ આપણને ઉદર પોષણ કર્યું, પણ આપણે થેન્ક યુ નથી બોલતા. જ્યારે ખેડૂત છે એ આને પગે લાગી અને આના ભરોસે, ભગવાનના ભરોસે આમાં દાણા વાવી એક અને અનેક ગણા આપવાની જો કોઈ આશા ધરાવતો હોય અને ભરોસો રાખતો હોય તો એ ખેડૂત છે. આજે સમય આવી ગયો છે એટલે વરસાદને આજે વધામણા કરીએ છીએ. આપણે વરસાદને આપણે થેન્ક યુ બોલીએ છીએ કે ભગવાન તારો ઘણો ઘણો ઉપકાર છે, તે ખૂબ આપ્યું છે અને હંમેશા માટે આપે છે. આવી રીતે જીવનની અંદર માણસ પણ વરસાદ બની શકે છે. કોઈ પણ માણસ ઉપર માણસ વરસાદ બની શકે છે. જ્યારે કફળો ટાઈમ આવે છે, કોરો કટાક્ષ થઈ જાય છે, ચારે કોરથી આશા મૂકી દે છે, ત્યારે એ માણસના ઉપર તમે જો કદાચ ને જે જરૂરિયાત હોય એ પૂરી કરો ને, ત્યારે તમે પણ એના માટે વરસાદ કહેવાઓ, તમે પણ એને અમૃત આપ્યું કહેવાય. કારણ કે મૃત માનવ છે ને, આપણે એમ કે અમૃત એટલે શું એમ, તો જે ગમે તે પરિસ્થિતિની અંદર જે વલખા મારતો હોય, ધ્રુજતો હોય અને એના જીવનની જે વિકટ પરિસ્થિતિ એની અંદર ઝઝૂમતો હોય અને એમાં તમે મદદરૂપ થાવ ને, એને અમૃત કહેવાય, તમે એને વરસાદ કહેવાય. માટે મિત્રો, વરસાદ મેં તમને ઉદાહરણ એટલા માટે આપ્યું છે કે વરસાદ તમે પણ બની શકો છો. માનવ જીવનની અંદર વરસાદ બની શકો છો. કોઈ પણ નાત જાતના ભેદભાવ રાખ્યા વગરના વરસાદ બનો ને તો ઈશ્વરના ચોપડે જરૂર તમારી નોંધ થશે. કારણ કે માનવ જીવન એવું છે ને ભાઈ, એમાં કોઈ જાતિ નથી હોતી. જાતિ તો આપણે કર્મ પ્રમાણે બનાવી છે. જાતિ હોય છે પણ કઈ રીતે કે તમારા કર્મ એવા હોય ને તો સમાજ તમને જાતિ બનાવે છે. હું દરબાર છું પણ મારામાં દરબારના લક્ષણો છે ને એ સામેનો જોવે ને તેને ખબર પડી જાય કે દરબાર છે. તો નહીતર તમને કોઈ મોઢે નો કહે પણ તમને અંતરથી કોઈ સ્વીકારે નહીં. અને જો તમારામાં હોય ને ગમે હોય એ પણ તમારે જે સમાજની અંદર જન્મ હોય તો એ સામેનો સમાજ તમને કહેશે કે તમે આ કોઈ સારું કુટુંબ છે, સારી જાતિ છે. એટલે આ જાતિ છે ને એ બધા જે લક્ષણો જે છે ને એ સમાજે તમને સિમ્બોલ આપ્યા છે. તમારા ખુદે તમે એમ કહો અમે ઊંચા છીએ ને અમે નીચા છીએ ને અમે આમ છીએ તેમ છે, એ શક્ય નથી એમ. અને તમને કોઈ મોઢે ન કહે, પરંતુ એક નક્કી છે કે તમારા જે તમે જે છે ને એ સિમ્બોલ જે સમાજ છે ને એના સિમ્બોલ બીજા સમાજે આપ્યા છે, બીજા વ્યક્તિ આપ્યા છે. આપણે સારું જે કામ કરે છે એને આપણે ધન્યવાદ કહી છીએ, થેન્ક યુ કહી છીએ. એમ પરંપરાગત સારા જ્યારે કામ કર્યા છે ને જે પેઢીઓએ એને એ પ્રમાણે એના નામ મળ્યા છે. અને એની અંદર જે ખોટા વિવાદ કરી અને એકાબીજી જે ઝઘડે છે ને એ પાપ છે. કોઈને કોઈ જાતિનું ગર્વ ન કરવું જોઈએ, ખોટું ગર્વ ન કરવું જોઈએ. કારણ કે ગર્વ તમે કરો ને એવું જીવન તો પબ્લિક બનાવે, ત્યારે પબ્લિક ગર્વ કરશે. પબ્લિક એમ કહેશે હું જાત કે બાપુ જય માતાજી, એટલે તમારું જીવન સફળ થઈ ગયું. તમારી પાસે પૈસો કેટલો છે, મિલકત કેટલી છે, તમારા પાસે જાગીર કેટલી છે, તમારી ઓલાદ કેટલી છે એ મહત્વનું નથી, પણ તમે બીજાને કેટલા ફાયદાકારક બન્યા છો, બીજા માટે શું છો, બીજા માટે સારા છો, તો સમાજ તમને આવકારશે, સમાજ તમને તમારી નોંધ લેશે. કારણ કે પોતાનું જ કરવું ને એ તો પોતાની ફરજમાં આવે છે, પણ બીજાના માટે કંઈક વરસાદરૂપી બનીને કરવું ને એ તમારા જીવનની ધન્યતા છે, તમારું માનવ જીવન સફળ છે. અને એ તે તમે કે હું ગમે તે બીજા માણસ માટે કરીએ ને એ આપણે ઉપકાર નથી કરતા. કારણ કે આપણે આપણા ઋષિ મુનિઓના વિચાર વાંચ્યા નથી. કારણ કે આપણને એ માટે જ અહીં મોકલા છે ભગવાને કે તારી પાસે જે છે ને એ તારી જરૂરિયાત મુજબ રાખી અને બીજાને આપ.
બીજાને મદદરૂપ થા. તારો માનવ રીતે તું માનવ માનવીનો ભાઈ છો. તારી જાતિ માનવ છે પેલા, પછી તું બીજો સમાજ છે. અને આવું જો જીવનની અંદર તમને સમજાશે ને તો તમે વરસાદ બની શકશો. અને વરસાદ બનશો ને તો અમે સ્વાધ્યાયમાં જતા ને ત્યારે દાદા પૂછીએ કહેતા કે માણસ ન બની શકો ને તો તમે કઈ કશું ન બની શકો. એમ માણસ ન બની શકો ને તો તમે કોઈ જાતિ ન બની શકો, કોઈ ધર્મ ન પાડી શકો. તમે ધર્મને માનો પણ ધર્મનું ન માનો. તમે ધર્મના ચિહ્નો શરીર ઉપર ધારણ કરો પણ જીવનમાં તમે ધારણ ન કરો તો તમારી જીવનની અંદર તમે એમ માનતા હોય કે અમે કંઈક છે તો કઈ છો જ નહીં. તમે એકલા વગરનું મીંડું છો. એટલે મિત્રો, ભગવાને સરસ મજાનો આજે વરસાદ જે વરસાવ્યો છે અને જે મારા ને તમારા ઉદર પોષણ માટે નિખાલસ, નિષ્પાપ અને નિગુણ, નિરાકાર, નિરંજન આજે ભગવાન છે. જેમ તમે જે ભાષામાં તમારા ભગવાન જે માનતા હોય એ મને માન્ય છે. કારણ કે જેને માનો તેને, પણ શ્રદ્ધા છે ને મહત્વની છે. તમે પીરને માનો, પેગમ્બરને માનો, ઈસુને માનો, નાનક ગુરુને માનો, તમે ગમે તેને માનો, તમે કૃષ્ણને માનો, રામને માનો, અને હું કહું તમે હુરધનને માનો, ગમે તેને માનો, પણ એમાં લક્ષ્ય તમને ઈશ્વરનું હોવું જોઈએ. તો ભગવાન તમને ગમે તે સ્વરૂપે આવે. કારણ કે આપણે કહેવત છે ને કે એક ભાઈ હતો ને એને દીવો ઓલવવાની ટેવ માનતા રાખી ને એક ભાઈ કરવાની ટેવ રાખી. એમાં બે સામે કાંઠે મંદિર એટલે બે ટેક રાખી. એમાં એક દીવો કરવા જાય ને એક દીવો ઓલવવા જાય. આ એની શ્રદ્ધા. તો એક વખત એ નદી જોરદાર આવી. ઓલો કે હવે આજ તો નથી જવું કે, અને ઓલવવા વાળો છે ને એ ઓળંગીને ગયો. ધરાહાર મોતના મુખમાં પગ નાખીને ભગવાન ભાગ્યો. ભગવાન પ્રસન્ન થયા. અરે ભગવાન કે તમે હું ભગવાન કેમ? અરે પણ હું તો ઓલવવા એમ. તારી કે શ્રદ્ધા તો સાચી હતી ને, તારી શ્રદ્ધા તો એક જ હતી ને કે મારે ઓલવો, ભગવાન પાસે જઈને ઓલવો. તો તારી શ્રદ્ધા છે ને તે તમારી જે શ્રદ્ધા છે, તમારી નીતિમત્તા છે, તમારી ચિત્ત એકાગ્રતા છે, અને તમારો જે ભાવ છે ને એ મહત્વનો છે. તમે 1 કલાક પૂજા કરો કે 15 કલાક પૂજા કરો કે 1 મિનિટ પૂજા કરો, પણ તમારું ચિત્ત એકાગ્ર અને શુદ્ધ મન હોવું જોઈએ. નહીતર તમે છે ને જે આપણે એ કોઈ નિંદા નથી કરતા, પણ એ છે ને પૂજા છે ને એ ઈશ્વરના ચોપડે નોંધાતી નથી. એટલે મિત્રો, જીવનની અંદર હંમેશા માટે વરસાદ બનજો. વરસાદ હર કોઈ માનવ માટે બનજો. કોઈ દુખિયાના દુઃખ દૂર કરજો. કોઈ વિદ્યાર્થી હોય તો એની ફી હોય અને ભગવાને વિત્ત શક્તિ આપી હોય તો ફી ભરજો. કોઈ માંદગી હોય, હોસ્પિટલમાં હોય અને હોસ્પિટલની મદદ ન કરી શકે એવું હોય તો મદદ કરી. હું તો સરકારશ્રીને કહું છું કે તમે 5 લાખની સહાય કાર ઉપર આપી છે. તમે વરસાદ સ્વરૂપ છો, હું એમ નથી કહેતો, પણ એમાં તમારે સુધારો લાવવાની જરૂર છે. તમે મોટી માંદગી, મોટા ઓપરેશનો કર્યા છે એ વાત ખરી છે, પણ તમારે આપવું જ છે તો ગમે તેવી કોઈ એવી મોટી માંદગી હોય, ઓપરેશન વગરની માંદગી હોય તો માણસ જે છે ને ઓપરેશન કરતા પણ બેહદ હાલત થઈ જાય છે. તો એમાં મદદરૂપ બનો, એમાં સુધારો કરો. એટલે મિત્રો, વરસાદ છે ને કે આજ મને વરસાદના વિષયમાં આવ્યો ને વાડી એટલે મને યાદ આવ્યું કે વરસાદ તો આપણે પણ બની શકીએ છીએ. જીવનની અંદર અમૃત આપી અને માણસ મૃત્યુમાંથી જે આમાં માણસ જીવિત થાય, એમાં આપણી જે અંદરની જે શક્તિ છે એ મરી ગયેલી પડી છે. અને તમે જયારે કોઈનો વરસાદ બનો ને, કોઈને મદદરૂપ થાવ ને, તો એને સંજીવની જેવું જીવનદાન મળે. એમ તમે પણ જીવનદાન આપી શકો છો. તમે જેમ માટી ઉપર, ધરતી ઉપર પાણી પ્રથમ પડે અને જે માટીની સુગંધ આવે છે, એમ તમે પણ સુગંધી બની શકો છો. એટલે મિત્રો, તમને આ વરસાદરૂપી વિડીયો કેવો લાગ્યો એ મને જણાવજો અને તમારા વિચારો વ્યક્ત કરજો. 2 દિવસ ન મળી શકે, હું તમારી બધાની માફી માંગુ છું. કારણ કે બાને થોડીક તકલીફ થઈ ગઈ હતી, એટલે અત્યારે અમે હજી પણ દવાખાને છીએ. પણ આજે ઘરે આવ્યો, ભાઈ ની ગયો છે, એટલે એવું થયું કે એક વિડીયો બનાવી અને મિત્રોને જણવું. કારણ કે મારા જે કાયમી જોતા સબસ્ક્રાઈબર એ બધા મારું યાદ કરતા હશે. હું બધાને નમસ્કાર કરું છું. જે મને બધી કોઈ એવી મોબાઈલ ટેકનોલોજીમાં બહુ ખબર નથી પડતી, એટલે તમને કોઈ ઉત્તર આપી શકતો હોય, ન આપી શકતો હોય તો માફ કરજો. પણ હું તમને દિલથી બધાને ચાહું છું. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.